જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે કેમ છો? તો આઈ હોપ કે તમે મજામાં જશો. અને આજે છે શનિવાર, અને શનિવારના દિવસે આપણે જવાનું છે સોંગ શૂટિંગ કરવા માટે. જે કે આગલા વિડીયોમાં આપણે જે વ્લોગમાં હતું કે સોંગ અધૂરું રહી ગયું હતું શૂટિંગ કર્યા વગર, થોડા ઘણી લિપસિંગ ને બધું બરાબર, અને થોડું ફાઇનલ સોંગ ગાવાનું પણ બાકી હતું. તો કીધું ચાલો આપણે આજે જઈએ અને ફાઇનલ બધું ક્લિયર કરી દઈએ. આજે ટાઈમ મળે છે તો બરાબર. અને આપણને એવું મનમાં છે કે તારીખ ગીત ક્યારે રિલીઝ કરવું છે, તો ગીતનું એવું મનમાં એક તારીખ ગુંજે છે કે 22 તારીખ શનિવાર અને રામાધણીની બીજ, એટલે કે બીજના દિવસે આપણે સવારના 7 વાગે રિલીઝ કરી દઈએ બરાબર. તો કીધું આજે થોડા ફાઇનલ બધું કરી દઈએ તો રિલીઝ થશે ને કે થશે નહીં. હજી ફાઇનલ નક્કી નહીં કે કરવાનું જ છે. થઈ જાય તો કરવાનું ફાઇનલ થાય બરાબર. તો આપણે ભગવાન માતાજીને ઓલરેડી દર્શન કરી લઈએ, અને દર્શન કરી અને આપણે જઈએ કે અમારે તો ભૂલ થાય પણ તમે બધે સુધારજો બરાબર. તો ચલો આપણે સીધા હવે જઈએ ઘરે. તો જમવાનું ચાલુ છે, કોઈ જમ્યું નહીં, અને મા બાપા ફોન જોવે છે. બાપા અમે જઈએ ભીલડી બરાબર, અને કિરણ જમવાનું બનાવે છે હવે, પણ અમે જમવા રહી ગયો એમ છો નહીં. આજે આપણે શનિવાર એટલે અપવાસ છે મારે તો. અને અમારા ગણપતભાઈ ગાડી ઉતરીને આવ્યા છે, અને અમારા કમલેશભાઈ ગાડી ચાલુ કરી દીધી છે બરાબર. તો સીધા હવે નીકળવાનું છે એટલા માટે. તો ચલો મિત્રો આપણે હવે જઈએ સીધા ભીલડી માટે. ફાઇનલ મિત્રો આપણે હવે નીકળી ગયા છે ઘરે બરાબર. તો અમારા પરબતભાઈ પણ આવી ગયા છે. પરબતભાઈ, હા, અને અમારા એક્ટર હરેશભાઈ અને ગણપતભાઈ પણ આવી જાય છે. અને અમે આટલા જણા, અને અમારા કમલેશભાઈ ગાડી આખી, અને આટલા જણા ઘરેથી નીકળી ગયા છે બરાબર. તો હવે સીધા જવાનું છે ભીલડી. તો જોઈ શકો છો, હા, વિડીયોમાં જોડાયા રહેજો. અને સીધા જઈએ ભીલડી જઈને. તો ફાઇનલ મિત્રો આપણે ડીએમ સ્ટુડિયો ભીલડી પહોંચી ગયા છે બરાબર. અને જોઈ શકો છો કે પરબતભાઈ આવી જશો, અને એને એડિટિંગ કરવાનું કામ ચાલુ કરાવી દીધું છે. અને આપણે અને કાલે પાછું શૂટિંગ છે. કાલે શૂટિંગ એટલે હાલ હજુ થોડું શૂટિંગ બાકી છે. કિશનભાઈનું હવે ફ્રી ગયા છે એટલે એવી એક લિપસિંગ લઈ અને પાછું કાલે શૂટિંગ છે. એનું બધું નક્કી કર્યું છે. અને શોર્ટ ફિલ્મનું નક્કી કરીએ છીએ હજુ. શોર્ટ ફિલ્મ બનાવવાની છે. તો મિત્રો ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો યાર. હા, અને ચલો આપણે એડિટિંગ કરાવી દઈએ અંદર સોંગનું પરબતભાઈ, અને પછી આપણે મળીએ. હજી તો રાતના રોકાવવું પડશે થોડા મોડા સુધી, કેમ કે રાતની લિપસિંગમાં લેવાની બરાબર. અને હાલ સોંગ અમારે ફાઇનલ રેકોર્ડિંગ કરવાનું છે, પણ આપણે દિનેશ ઠાકોર એટલે કે જક્શન દિનેશ ઠાકોર, આપણે દિનેશભાઈનું સોંગ રેકોર્ડિંગ ચાલુ છે, એમનું પટે એટલે આપણે કરાવી દઈએ. અને બની શકે તો હું અમને મુલાકાત કરાવડાવું બરાબર. થઈ શકે તો થશે જ, તો પણ ખાલી કહું છું. ચાલો તો આપણે મળીએ પછી. પેલા એડિટિંગ કરાવી દઈએ. ફાઇનલ મિત્રો આપણે અશોકભાઈનું લિપસિંગ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. અને જો અમારા અશોકભાઈ સોંગ જોરદાર બન્યું છે, એમ ચાલશે 100% બરાબર. અને અમારે એક્ટર હરેશભાઈની એક્ટિંગ કરવાની છે એમાં, અને ગણપતભાઈ બરાબર જોઈ શકો છો. ચાલો આપણે હરેશભાઈને થોડું લિપસિંગ સેટ મોનિટર લેવાના છે, તો આપણે લઈ લઈએ. ના ના બળતી જ નહીં, બળતી તો કહેજો. નકડી નાખો. હા, ઉદાસ થઈ ગયો હવે. ઉદાસ થઈ જાય બસ ને. નડો આવજો. હું ચાલુ થઈ જાય ભાઈ દે. એનો નહીં આવ્યો એટલે મેં પાછું હેડ થોડેક કહીશ. તો ફાઇનલ મિત્રો આપણે હરેશભાઈનું સોંગનું શૂટિંગ કમ્પ્લીટ અમારા ગીત માટે પરફેક્ટ થઈ ગયું છે બરાબર. અને કાલે હરેશભાઈનું બીજા સોંગનું શૂટિંગ છે. અને જો ઢાબા પર ચડ્યા હતા, અને જો સાયકલનો તો ખજાનો છે. અને હાઈવે ભીલડીનો બરાબર. અને ઉતરવાનું છે, પણ ઉતરવા માટે થોડું કષ્ટી છે, જોઈ શકો છો તમે. તો ચલો મિત્રો આપણે પ્રેમ મારો હાચો બોલીને ફરી ગયા બીજાના થઈ ગયા છો. તને ના દેખાણો બટુ પ્રેમ મારો હાચો બોલીને ફરી ગયા બીજાના થઈ ગયા છો. વીરયો વગર હું તારા એકવાર આવી જોજે.
દિન થયા છે યાદ કરી રડતો ક્યાં જઈબો તું મારો પ્રેમ નથી જડતો. તો ફાઇનલ મિત્રો આપણે શૂટિંગ માટે આવી ગયા છીએ. રાત પડી જશે ને રાતની લિપ્સિંગ લેવાની હતી બરાબર. તો જો અમારા હરેશભાઈ લાઇટ પકડીને ઉભા છે, ગણપતભાઈ એન્ડ આ છે અમારા લાઇટ અને પાછળ પણ લાઇટિંગનો થોડો ઇલાકો છે એટલા માટે આ જગ્યા પર આપણે શૂટિંગ રાખીશું બરાબર. અને રાતનું શૂટિંગ પૂરું કરી અને પછી નીકળવાનું છે ઘરે. હાલ આપણે તો ભીલડી બરાબર. તો ચાલો આપણે હવે શૂટિંગ પૂરું કરી દઈએ. કેટલું લો તમે કોઈ હા કેટલું લો આટલું તો નહીં આવે પડે પરબતભાઈ ચાલુ છે જીવન જીવી રહ્યો વગર હું તારા એક વાર આવી જોજે હાલ શું છે મારા પ્રેમ મારો હાજો બોલીને ફરી ગયા બીજાના દઈ ગયા છો પ્રેમ ભરી વાતો પેલા થાતી આખી રાતો પ્રેમ ભરી વાતો પેલા થાતી આખી રાતો તું કેમ રે ભૂલી ગઈ આ તો ફાઇનલ મિત્રો આપણે સોંગનું શૂટિંગ પતી ગયું છે રેડી. અને જો આ હોટલથી આપણે નીકળી ગયા છે અને અમારા ગણપતભાઈ હરેશભાઈ અને અમારા પરબતભાઈ અને કમલેશભાઈ ગાડી આખી રેડી એને ભીલડીથી હવે અમે નીકળ્યા છું. તો ઘરે જઈને ખાવા પીવાનું બધું ઘરે જઈને અને સવાર ફરીથી લોકો ઘરે રસ્તે આવવાનું જ છે ને આજે ભીલડી આવવાનું છે બરાબર. હરેશભાઈ અને ગણપતભાઈનું શૂટિંગ છે એટલે તો ચલો આપણે સીધા ઘરે નીકળીએ. રાતના વાજી જશે લગભગ કાલ 8:30 જેવું થવા આવ્યું છે બરાબર. તો સીધા આપણે ઘરે નીકળીએ અને ઘરે જઈને મળીએ. ચાલો ત્યારે આજે લગભગ એટલો બધો વ્લોગ મોટો થયો નહીં હોય પણ જેટલો થયો એટલો જોજો એટલે ખૂબ ખૂબ આભાર તમારો. ચલો ઘરે જઈએ અને પછી મળીએ. હા તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને લગભગ રાતના વાગ્યા છે 10:30 બરાબર. અને ખાવા બીજું મેં ખાઈ લીધું છે અને હવે ઘરે બેઠો છું બરાબર. તો આપણે દૂધ પીવાનું હતું તો દૂધ પીવું છું તો પ્રોટીનવાળું અને સાથે પૌવા બરાબર. 10:30 વાગે બેઠો છું ખાવા માટે. આમ તો ખાવા બીજું તો ખાઈ લીધું થોડી વાર પહેલાં જ પણ હવે આ ફરીથી પૌવા પડ્યા હતા કીધું લાવો થોડા ખાઈ લઉં. 10:30 વાગે તો સંગીત લાલમાં લગભગ આવું જ હોય છે. ખાવાનું કોઈ ઠાકુણું હતું નહીં, ગમે ત્યારે સેટિંગ થાય ત્યારે ખાવાનું હોય છે બરાબર કે. તો હવે હું ખાવા બેઠો છું અને આપણે ઘરે આવી ગયા છીએ બરાબર. હાલ 10:30 વાગે મતલબ એમ કે થોડી વાર એડિટિંગ બીજી કરતો હતો એટલે કીધું લાવો થોડો નાસ્તો કરી લે. નાસ્તો કરવા બેઠો ખાલી પૌવા ખાવા તો વહેલા ખાધું હતું પણ ચાલો મિત્રો આપણું સોંગનું કમ્પ્લીટ ક્લિયર શૂટિંગ પતી ગયું છે બરાબર. અને આપણે થોડા દિવસોમાં સોંગ આવી જાય એડિટિંગની લિપસિંગની બધું સેટ થઈ જાય એડિટિંગમાં ત્યારે આપણું સોંગ કમ્પ્લીટ આવી જાય બરાબર. તો તારીખ નક્કી કરશો ત્યારે હું બ્લોગ બની સ્પેશિયલ કહેવું છું કે ક્યારે ગીત આવવાનું છે બરાબર. તો અમારા ગીતને તમે સપોર્ટ કરજો. તમારા નાનો ભાઈ સમજીને એક્ટિંગ કરવાની અને ગાવાની અંદર અમારી ભલે ભૂલ થઈ છે પણ તમારે અમને સપોર્ટ કરવાનું છે ને તમારે અમને પગથિયે ચડાવવાના છે રેડી. અને કાલે ફરીથી અમારે શૂટિંગમાં જવાનું છે. હરેશભાઈનું ગણપતભાઈનું શૂટિંગ છે તો કાલે ફરીથી ભીલડી જવાનું છે એટલા માટે આજ ફરીથી વહેલા ઉઠવું પડશે. તો કાલે વહેલા ઊભા થઈને ફરીથી 8, 8:30, 9 વાગે જવા ફરીથી ભીલડી પહોંચી શકશું બરાબર. તો ચલો આ બ્લોગ આપણે આટલા એન્ડ કરીએ અને ફરીથી નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.